चलो प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। જ્ઞાનસારના વર્ગની અંદર શાસ્ત્ર અષ્ટક અને પછી પરિગ્રહ અષ્ટક આપણું ચાલુ છે। પરિગ્રહ અષ્ટકની અંદર 4 ગાથાઓ આપણે ગયા વર્ગમાં પૂર્ણ કરી હતી। તે 4 ગાથાઓમાં શું વિષય આપણે જોયો તે ફરી એક વખત આપણે ગો થ્રુ કરી લઈશું, જોઈ લઈશું, રિવાઇઝ કરી લઈશું। ત્યાર પછી આગળની ગાથાઓમાં પણ પરિગ્રહ અષ્ટકમાં શું વિશેષ કહેવાયું છે તે ક્રમશઃ આપણે જોતા જશું। જ્ઞાનસાર આ ગ્રંથ ઘણો વિશાળ ગ્રંથ છે। ઘણા ઊંડા મર્મને ધરાવનારું ગ્રંથ છે। જુદા જુદા એક અષ્ટકમાં પૂજ્યપાદ ઉપાધ્યાયજી ભગવંતે, મહોપાધ્યાયજી ભગવંતે ઘણું મૂકી દીધું છે। વળી આપણી તો ખરેખર તેવી કોઈ ત્રેવડ પણ નથી કે આપણે તેમના દ્વારા જે આ અષ્ટકોની રચના કરાઈ, ગાથાઓની રચના કરાઈ, તેની અંદર છુપાયેલું જે મર્મ છે તે આપણે ગ્રહણ કરી શકીએ સંપૂર્ણપણે। આપણા બધાની તેવી ત્રેવડ નથી। વળી આ ગ્રંથ વારંવાર ભણવાથી ઘણું બધું નવું આપણને પ્રાપ્ત થાય તેવું છે। આપણે ઘણા બધા અષ્ટકો કરી ચૂક્યા છીએ। વળી દરેકે દરેક અષ્ટકમાં એક પછી એક અવતરણ છે, એટલે કે તેનો લિંક છે। સર્વપ્રથમ જે આપણે પૂર્ણતા અષ્ટક વગેરે કર્યા તે એક અષ્ટકની પણ લિંક છે। પૂર્ણતા, મગ્નતા, સ્થિરતા વગેરે એકની લિંક એક અષ્ટક સાથે જોડાયેલી છે। એક વખત ખપે તો આપણે તે ફરી લિંક અષ્ટકોની જે છે તેને જોઈ જઈએ। સર્વપ્રથમ આપણને પૂર્ણતા અષ્ટક બતાવ્યું છે કે જ્યાં આપણને સ્વયંની પૂર્ણતા સાથે અવગત કરાવ્યું છે। અર્થાત આપણે સ્વયં આત્મા તરીકે છીએ અને આત્મા પોતે પૂર્ણ છે તેવું જ્યાં સુધી આપણે સ્પષ્ટ માનતા નથી, સ્પષ્ટ સમજતા નથી, ત્યાં સુધી આપણે આપણા અધ્યાત્મ જગતની અંદર પ્રગતિ જ નહીં કરી શકીએ। કેમ કે આત્મા એ પોતે પૂર્ણ મૂળ સ્વરૂપે છે અને વર્તમાનની અપેક્ષાએ અપૂર્ણ હોવાથી પૂર્ણતા તરફ આત્માને જવાનું છે તેવું સ્પષ્ટ તે પૂર્ણતા અષ્ટકથી ખ્યાલ આવે છે। વર્તમાનની આપણી જે દશા છે, જે પરિસ્થિતિ છે એ અપૂર્ણ છે અને અપૂર્ણતાથી પૂર્ણતા તરફ જવું હશે તો સર્વપ્રથમ મગ્ન બનવું પડશે। આત્મામાં મગ્ન બનવાની વાત બીજા નંબરના અષ્ટકની અંદર કરે છે, તેથી તે મગ્નતા અષ્ટક બતાવ્યું। જે જીવ આત્મામાં મગ્ન થશે તે જ આત્મામાં સ્થિરતાને પામી શકશે। કેમ કે જે સ્વયંને પૂર્ણ માનતો નથી અને જે સ્વયંમાં મગ્ન થતો નથી તે સંસારમાં 4 ગતિઓમાં ભ્રમણ કરતો પોતાના ચિત્તને પૌદ્ગલિક જગત તરફ અસ્થિર કરી રાખે છે। આપણે પણ હજી સુધી મોક્ષને નથી પામ્યા, કેમ કે આપણો ચિત્ત આત્મામાં
જે ઉપયોગ છે તે પૌદ્ગલિક જગત તરફ છે અને અસ્થિર છે. તેથી જ આપણે હજી સુધી મુક્તિને પામી નથી શક્યા. માટે સ્થિરતાની વાત કરી. આત્મા જ્યારે સ્વયંમાં મગ્ન થશે અને સ્વયંમાં સ્થિર થવાનું શરૂ કરશે, ત્યારે આત્મા મોહનો ત્યાગ કરી શકશે. મોહનો ત્યાગ કરશે તો આત્મા જ્ઞાનને પ્રાપ્ત એટલે કે શુદ્ધ જ્ઞાન તરફ વળશે. કેમ કે હજી સુધી આત્મામાં જે જ્ઞાન છે તે મોહથી ભરેલો છે, મોહથી મિશ્રિત છે. અને મોહથી મિશ્રિત એવો જ્ઞાન શું કરે? અસ્થિર બનાવે. માટે સ્થિરતાને પામવી હોય મોહનો ત્યાગ કરવો પડશે. મોહના ત્યાગ માટે જ્ઞાન મેળવવું પડશે. તો જ્ઞાન નામના અષ્ટક સુધી કેવું છે? પૂર્ણતા જોઈએ છે તો મગ્ન બનો, મગ્નતા જોઈએ છે તો સ્થિર બનો, સ્થિરતા જોઈએ છે તો મોહનો ત્યાગ કરો, મોહનો ત્યાગ જ્ઞાનથી થશે, માટે જ્ઞાનાષ્ટક. ત્યાર પછી કહે છે જ્ઞાનથી મોહનો ત્યાગ થશે, સ્થિરતા આવશે, મગ્નતા આવશે અને પૂર્ણતા તરફ જીવ પ્રયાણ કરશે. તે જ જીવ જ્ઞાનથી શમની પ્રાપ્તિ કરશે, એટલે કે શાંતતાની પ્રાપ્તિ કરશે, સમતાની પ્રાપ્તિ કરશે, સમાધિની પ્રાપ્તિ કરતો જશે અંશથી ધીરે ધીરે. કઈ રીતે? ઇન્દ્રિયના જયથી. તો લખ્યું શમની પ્રાપ્તિ, જ્ઞાન દ્વારા શમની પ્રાપ્તિ. શમની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયનો જય કરવું પડશે. ઇન્દ્રિયનો જય એમને એમ નથી થતો, પરંતુ જીવનમાં ત્યાગ કરવાથી, ઇન્દ્રિયોના વિષયો આદિનો ત્યાગ કરવાથી શમની પ્રાપ્તિ થાય. વળી ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ એમને એમ થઈ જવાનો નથી. તેના માટે સ્વયંને શુભ આદિ ક્રિયાઓમાં આરોપવું પડશે. માટે ત્યાગ અષ્ટક પછી ક્રિયા અષ્ટક બતાવ્યું. તો ક્રિયા વગેરે કરવા દ્વારા ત્યાગપૂર્વક ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાથી શમની પ્રાપ્તિ થશે. અને શમની પ્રાપ્તિ કરનાર આત્મા નિર્લેપ બનશે, એટલે કે સર્વપ્રથમ તૃપ્ત થશે. તૃપ્ત થશે એટલે હવે આકુળ વ્યાકુળ નહીં રહે, અશાંત નહીં રહે. ધીરે ધીરે આત્માના ગુણોમાંથી તેને તૃપ્તિનો આસ્વાદ મળવાનું શરૂ થશે. હવે એક વખત આત્માના ગુણોથી તૃપ્તિનો આસ્વાદ મળવાનો શરૂ થાય તો બીજે ક્યાંય જવાની જરૂર પડે ખરી? તેથી જીવ નિર્લેપ બનશે. એટલે કે હવે જીવ ઇન્દ્રિયોના જુદા જુદા વિષયોમાં, કામ વગેરેમાં લેપાતો જે હતો તે હવે લેપાતો અટકશે, લેપાતો બંધ થશે, નિર્લેપ થશે. અને નિર્લેપ થતો જીવ નિસ્પૃહ થશે. હવે તેને નિમિત્ત વગેરે આવે તો પણ તેને તે નિમિત્ત સ્પર્શી શકે નહીં, તેનામાં તે નિમિત્તનો પ્રભાવ ન આવે, એટલે નિમિત્તો તેને પ્રભાવિત ન કરી શકે તેવી શક્તિ આવશે. ઘણા સમય સુધી છે ને આપણે એક જ પ્રકારનો અભ્યાસ કરતા હોઈએ ને, એટલે કે ટેવ પાડતા રહીએ ને. દાખલા તરીકે એક નાનકડી આપણે વાત લઈએ, એક નાનકડી વાત એટલે કંદમૂળનો ત્યાગ. ચલો આટલી એક વાત લઈ લઈએ અને આ બધું જ જે હજી જુદા જુદા અષ્ટક જોયા ને, આ બધું આ એક કંદમૂળના ત્યાગથી આપણને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે તે સમજીએ. આત્મા પોતે ગુણોથી યુક્ત છે અને પૂર્ણ છે, એટલે આત્માનો અણાહારીપણાનો સ્વભાવ છે. આ પેલા આપણને મગજમાં વાત બરાબર બેસવી. હવે આત્માનો અણાહારીપણાનો સ્વભાવ છે, તો આત્માને અણાહારી સ્વભાવની પ્રાપ્તિ કરાવવી અથવા આત્મા પોતે અણાહારી સ્વભાવને પ્રાપ્ત કરે એ તેનો લક્ષ્ય છે. અને તે લક્ષ્યમાં તે મગ્ન બને, તે લક્ષ્યમાં તે સ્થિર બને. તેના માટે તેને શું કરવું પડશે? કંદમૂળના સ્વરૂપને જાણી શા માટે આત્મા કંદમૂળ વગેરે ઉપર મોહિત થયેલો છે તે પોતે બરાબર સમજશે. તો તે કઈ રીતે સમજશે? જ્ઞાન દ્વારા. માટે જુઓ, અહીં આપણે જોયું ને, સર્વપ્રથમ શું બતાવ્યું? આ જ્ઞાનાષ્ટક છે. જ્ઞાનાષ્ટક થી જીવ પોતે પેલા તો જ્ઞાની થશે, જાણશે, સમજશે. અને જેવો જીવ જાણશે
તેવો તે મોહ તેના ઉપરનો જે છે. આપણે જેમ કંદમૂળના વિષયમાં જુદું જુદું બરાબર સમજીએ જાણીએ તો આપણો જે મોહ છે એ તૂટે, એટલે કે મોહનો ત્યાગ થાય. અને કંદમૂળ વગેરે ઉપરથી મોહનો ત્યાગ થાય એટલે આપણે આત્માનો જે અણાહારી સ્વભાવ છે તે તરફ અંશથી સ્થિર થઈએ. અંશથી સ્થિર થઈએ એટલે તેમાં મગ્ન બનીએ અને અંશથી આત્માના અણાહારી સ્વભાવ તરફની પૂર્ણતા તરફ આપણે આગળ વધીએ. હવે થશે શું? જીવ જેવો આત્માના અણાહારી સ્વભાવમાં સ્થિરતા પામશે ને એટલે હવે તેને અણાહારીપણામાં શાંતિનો અનુભવ થશે. કંદમૂળ વગેરે ગ્રહણ કરવામાં એને શાંતિનો અનુભવ નહીં થાય. પેલા આપણને તેમાં શાંતિનો અનુભવ થતો તો મજા આવતી હતી, પણ હવે તેવું નહીં થાય. હવે તે સમજે છે કે આ બધું માત્ર ને માત્ર મારા ભવોને વધારનારું છે, જીવોની હિંસાનું સ્વરૂપ છે. પોતાના સ્વાર્થ ખાતર જીવોની હિંસા કરું છું, પોતાના સ્વાર્થ ખાતર જીવોની હિંસા તો કરું જ છું, સાથે સાથે પોતાની અને બીજાની જીવનનું જે મૂળ સ્વરૂપ છે તેનાથી પોતાને અને બીજાને દૂર કરવું. પોતે વાપરે એટલે બીજાને વાપરવાની પ્રેરણા કરે, આમ તેમ કરતા કરતા પોતાના અને બીજાનું નુકસાન. તો આ બધું સમજ્યા પછી જીવને હવે છે ને તેના ત્યાગમાં જ શાંતિનો અનુભવ થશે. તેથી બતાવ્યું કે હવે પોતે પોતાના ઇન્દ્રિયો ઉપર વિજય મેળવશે અને ઇન્દ્રિયો જે માગશે તે નહીં આપે, પણ પોતે જે આપશે તે ઇન્દ્રિયોને ગ્રહણ કરવું પડશે. તેથી ઇન્દ્રિયો ઉપર વિજય મેળવશે. શેનાથી? ત્યાગ. કંદમૂળ વગેરેનો ત્યાગ કર્યો તેથી ઇન્દ્રિયો પર વિજય મેળવ અને એમને મેળવી જુદી જુદી શુભ ક્રિયાઓ દ્વારા પોતે પોતાને એવી ટેવ પાડી, એટલે કે શરૂઆતમાં તો કદાચ પચખાણ વગેરે ગ્રહણ કરી ત્યાગ કરી નાખે, પણ મનથી ત્યાગ ન પણ થયું છતાં પણ મને પોતે પોતાની ક્રિયાઓમાં સુઅભ્યસ્ત બને, ન વાપરે એટલે ન જ વાપરે. અને એમ કરતા 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 પોતે એક સમય એવો આવે કે જ્યારે પોતે હવે મનથી પણ વાપરવાની ઈચ્છા થતી નથી, એટલે મનથી પણ તેનો ત્યાગ કરે છે. આ તો એક નાનકડો ખાલી ઉદાહરણ લઈએ છીએ. તો મનથી ક્રિયા વગેરે દ્વારા મનથી ત્યાગ કરે છે. ત્યાગના કારણે ઇન્દ્રિયોનો વિજય મેળવે છે. ઇન્દ્રિયના વિજયના કારણે હવે તે અણાહારીપણામાં જ શમનો એટલે કે શાંતિનો, સમાધિનો અનુભવ કરે છે. અને તેમાં જ હવે તેને તૃપ્તિની પ્રાપ્તિ થાય છે, એટલે કે તૃપ્તિ થાય છે. તેથી તૃપ્તિ અષ્ટક. હવે એક વખત જો એ અણાહારીપણામાં જ તૃપ્તિનો અનુભવ છે, કંદમૂળ વગેરે નહીં વાપરવામાં જ તૃપ્તિનો અનુભવ છે, તો હવે તે બધી વસ્તુથી નિર્લેપ બનશે. હવે તેની સામે પણ કોઈ સમારતો હોય કે વાપરતો હોય તેને ફરક નહીં પડે. તે તેમાં લેપાતો નથી અને લેપાતો નથી માટે તેવા બધા કોઈ પણ પ્રસંગો અથવા તો તેવા નિમિત્તો તેની સામે આવશે તો પણ તે તેનાથી ચલાયમાન નહીં થાય, નિસ્પૃહ બનશે, સ્પૃહા નહીં થાય. તેથી નિસ્પૃહતા અષ્ટક બતાવ્યું. નિસ્પૃહતા અષ્ટક બતાવ્યું ત્યાર પછી મૌનાષ્ટક. મૌનાષ્ટક એટલે અહીં પોતે પોતાના જુદા જુદા એક્સપોઝરને, એટલે કે પોતે જે રીતે જળ જગત તરફ, પર જગત તરફ પોતાને ફેલાવીને મૂક્યું છે તે પોતે હવે ધીરે ધીરે પોતાને સંઘર્ષે, ઓછું કરશે. તેની પોતાની જે બાઉન્ડ્રી છે એ ધીરે ધીરે ગોપશે, ઓછું કરશે. તેથી મૌનાષ્ટક. પછી વિદ્યાષ્ટક. તત્વને સમજીને વિદ્યા એટલે અહીં જ્ઞાન પકડવાનું છે. મૌનાષ્ટક જેમ જેમ પોતે પોતાને બાઉન્ડ્રીમાં લાવશે તેમ તેમ પોતા માટે આત્માના ગુણોના અનુભવ માટે તેને સમય વધારે મળશે અને તેથી તે પોતાના આત્માના ગુણોનો અનુભવ વગેરે કરી શકશે. તેથી વિદ્યાષ્ટક જેમ જેમ પોતે પોતાના ગુણો વગેરેનો અનુભવ કરી શકશે, જેમ જેમ પોતે સમજી શકશે કે મારા દ્વારા જે અભ્યાસ થાય છે, મારા દ્વારા જે બાઉન્ડ્રી બંધાય છે તેની અંદર મને ધીરે ધીરે ગુણોનો અનુભવ થાય છે, આત્માની શાંતિનો, સમાધિનો અનુભવ થાય છે. તેથી હવે તેનામાં
વિવેક પ્રગટશે. વિવેક અષ્ટક ત્યાં માટે, વિદ્યા અષ્ટક પછી તેટલા માટે બતા. વિવેક અષ્ટક પછી મધ્યસ્થતા અષ્ટક. મધ્યસ્થતા આવી એટલે નિર્ભયતા આવશે. નિર્ભયતા આવશે તો નિર્ભય બનેલો અને મધ્યસ્થ બનેલો જીવ હોય, વળી વિવેકથી યુક્ત જીવ હોય, તો તેને સ્વ પ્રશંસા કરવાનું મન થાય ખરું? અરે મારા જીવનમાં તો કંદમૂળનો ત્યાગ છે, આમ છે. આ તો ખાલી એક ઉદાહરણ લઉં છું. હું તો બધું જ સમજવાનું. પછી પોતે ક્યારે પોતાની પ્રશંસા નહીં કરે. તત્વદ્રષ્ટિનો ઉઘાડ થશે. તેથી તત્વદ્રષ્ટિ હશે. પછી તત્વદ્રષ્ટિનો ઉઘાડ થવાથી સર્વ સમૃદ્ધિ ખરેખર આત્માના ગુણોમાં જ છે તેવું સ્પષ્ટ અનુભવાશે. પોતાના જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રતિકૂળતાઓ વગેરે જ્યારે જ્યારે આવશે, પછી તે કર્મ વિપાક ચિંતન એટલે કે પોતા દ્વારા જ ઊભું કરેલું છે અને પોતાને ભોગવવાનું છે તેવું સ્પષ્ટ ચિંતન હશે. તેથી કર્મ વિપાક અષ્ટક બતાવે. ભવોદ્વેગ અષ્ટક સંસાર પ્રત્યેના કંટાળા રૂપ. હવે તેનામાં સ્પષ્ટ સંસાર પ્રત્યેનો કંટાળો આવશે. સંસાર પ્રત્યે નિર્વેદ આવશે. હવે તેને માત્ર ને માત્ર ધર્મ જ સર્વસ્વ લાગશે. તેથી ધર્મમાં જે પ્રમાણે પરમાત્માએ બતાવ્યું છે તે રીતે પરમાત્માની આજ્ઞા મુજબ બધું કરવાને પ્રેરિત થશે. તેથી લોકસંગના ત્યાગ અષ્ટક બતાવે. અને લોકસંગના ત્યાગ અષ્ટક પછી શાસ્ત્ર અષ્ટક બતાવ્યું. શાસ્ત્રનો અભ્યાસ કરીને તે પ્રમાણે કરવાનો પ્રયત્ન. શાસ્ત્ર એ જ હવે એના માટે સર્વસ્વ છે, આધાર છે. જ્યાં સુધી પોતે સંપૂર્ણપણે નિષ્પરિગ્રહી નથી બની જતો ત્યાં સુધી શાસ્ત્ર એ જ એના માટે આધાર છે. અને શાસ્ત્રોના આધારે હવે નિષ્પરિગ્રહી બનવાનો પ્રયત્ન ચાલે છે. તેથી અહીં આપણે નિષ્પરિગ્રહ અષ્ટક ઉપર આવ્યા છીએ, એટલે કે પરિગ્રહ ત્યાગ અષ્ટક ઉપર આવ્યા છીએ. ત્યાં પરિગ્રહ ત્યાગ અષ્ટકમાં આપણને પ્રથમ ગાથાની અંદર શું બતાવ્યું? પરિગ્રહ નામનો એ એવો ગ્રહ છે કે જે ખરેખર, એક જ મિનિટ, હા ચંદનબેન બોલો. પ્રણામ ગુરુજી. આજે આપે હમણાં કીધું કે પૂર્ણતાથી છેલ્લે સુધી, તો એવી રીતે છેલ્લેથી પૂર્ણતા સુધી બંને આવી શકે, બંને રીતે આપણે જોઈ શકીએ. હાજી, યસ, બરાબર. તો આમાં વ્યવહારના અને નિશ્ચયની રીતે કઈ? જી 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 ચોક્કસ. એટલે આ બંને નયોથી જુદા જુદા બંને દ્રષ્ટિકોણથી આપણે તેને ઘટાડી શકીએ તેવું છે. અચ્છા, એટલે પૂર્ણતા. હા, એનો જે એ વિષય છે ને આપણને પરિશિષ્ટની અંદર આપેલું છે. આ જ ગ્રંથની અંદર તમે જોશો તો પરિશિષ્ટની અંદર તમને પ્રાપ્ત થશે. ઓકે જી. હા હા હા, એક વખત તમે જોઈ જજો, પછી એમાં કઈ એવું લાગે તો પૂછજો. જી જી. હા જી, આભાર. જી જી. તો કહે છે પહેલી ગાથામાં કે જે આ ભાઈ પરિગ્રહ જે છે એ ન જાણે કયો એવો ગ્રહ છે કે જે નડ્યા કરે છે. આપણા અહીંયા સામાન્યથી લૌકિક જગતની અંદર એવું કહેવામાં આવે છે કે તમને તમારા જીવનમાં ગ્રહો નડે છે એટલે બધું અસ્તવ્યસ્ત છે. પણ વાસ્તવમાં તો શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ભાઈ ગ્રહો શા માટે નડશે? આ તમારા અંદરમાં, એટલે કે આપણા બધાના અંદરમાં રહેલો પરિગ્રહ જે છે એ જ ખરેખર એવો ગ્રહ છે જે આપણને નડે છે. વિડંબના, પીડા, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિ આ પરિગ્રહના કારણે જ છે. તેથી ત્રણ જગતને ખરેખર દુઃખ આપનારું કોઈ હોય તો તે આ પરિગ્રહ રૂપ ગ્રહ જ છે કે જે જીવને બરાબર પોતાના ચંગુલની અંદર જકડીને રાખે છે, પકડીને રાખે છે અને પીડા, દુઃખ, સંતાપ વગેરે આપે છે. એમ આ પ્રથમ ગાથાની અંદર આપણને કહ્યું છે. ત્યાર પછી બીજી ગાથાની અંદર શું કહ્યું? તો લખે છે પરિગ્રહ રૂપ ગ્રહનો પ્રવેશ થવાથી, એટલે આપણા અંદરમાં જો આ પરિગ્રહ ઘર કરી જાય તો પોતાનામાં રહેલા પરિગ્રહ રૂપ દોષને પોષવા માટે આપણે કઈ હદ સુધી નથી ઉતરતા, અર્થાત બધી જ હદ સુધી ઉતરી જઈએ છીએ. તેથી લખ્યું ઉત્સૂત્ર ભાષણ રૂપ ધૂળ ઉડાડનારા
વેશધારીઓના પણ વિકારવાળા બકવાદ શું સાંભળતા નથી? અર્થાત સાંભળીએ જ છીએ એમ કહેવા માંગે છે કે પોતાનામાં રહેલા પરિગ્રહને પોષવા માટે આપણે ન જાણે શું શું કરી લેવા તૈયાર થઈ જઈએ છીએ. આપણે ઉન્માર્ગને બતાવનારા, ઉત્સૂત્રને પ્રરૂપવાળા, ઉત્સૂત્રની પ્રરૂપણા કરવા વાળા એવા વેશધારીઓના, જે તત્વને સમજ્યા નથી, જેમણે તત્વએ પકડ્યું નથી, તત્વ પીરસવા માંગતા નથી, પરમાત્માની આજ્ઞાથી જેમને કોઈ લેવા દેવા નથી, પોતાના જ ઉદર ભરવા માટે જેઓ બેઠા છે, પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જેઓ સર્વ કાર્ય કરવા માટે તત્પર થયા છે, એવા પણ વેશધારીઓના બકવાદને, ખોટા વચનોને આપણે ગ્રહણ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. કેમ કે ઊંડે ઊંડે ત્યાં અંદર આપણને પોતાનો ફાયદો દેખાય છે, પોતાના સ્વાર્થને પોષવાનો અવસર આપણને પણ મળી જાય છે, પોતાના પરિગ્રહને બરાબર પોષવાનો અવસર આપણને પણ મળી જાય છે. અને માટે આ પરિગ્રહ રૂપ ગ્રહને પોષવા માટે આપણે આવા લોકોના બકવાદને પણ સાંભળીએ છીએ, તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે સ્વીકારીએ છીએ અને તે પ્રમાણે કરીએ છીએ. આ બધા માટે લાગુ પડે છે, કોઈ પણ હોય. ત્યાર પછી આપણને ત્રીજી ગાથાની અંદર કહે છે, આ જગતની અંદર બાહ્ય અને અભ્યંતર પરિગ્રહને તણખલાની જેમ, ઘાસની જેમ, તૃણની જેમ જે તજે છે અને તેના પ્રત્યે જે ઉદાસીન રહે છે, તેના જ ખરેખર ચરણ કમળને ત્રણેય જગત પૂજે છે, સેવે છે. આપણે બધા પરિગ્રહ દોષથી એટલા બધા ઠસાયેલા છીએ, આજ સંપૂર્ણ જગત જાણે આપણને ભોગવી લેવો છે, તેવા પ્રકારનો પરિગ્રહ આપણા અંદરમાં પડેલો છે. વળી અભ્યંતર પરિગ્રહ પણ કેવા પ્રકારનો છે? આપણે ભૌતિક જગતના ભોગ સામગ્રીને મેળવવા માટે દોષોને સેવીએ છીએ અને આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે આ દોષોના કારણે જ ભૌતિક સામગ્રીથી મારો મેલાપ થાય છે, દોષોના કારણે જ ભૌતિક સામગ્રીથી મારો મેલાપ થાય છે. તેથી દોષોને પકડી રાખવા માટેની આપણા અંદરમાં તૈયારી છે. દોષોને આપણને છોડવા નથી, દોષોને પકડી રાખવા છે, દોષોને બરાબર અંદરમાં દ્રઢ કરી રાખવા છે. એ જ આપણો સૌથી મોટો પરિગ્રહ છે, અભ્યંતર પરિગ્રહ છે, ભયંકર સ્વરૂપ છે પરિગ્રહનો. આપણને દોષોને પકડી રાખવા છે, દોષોનો ત્યાગ નથી કરવો. દોષો મહાભયંકર છે તેવું આપણને દેખાતું જ નથી. દોષો આપણને મોતના ઘાટે ઉતારી નાખશે, સંસારની અંદર ચાર ગતિમાં પરિભ્રમણ કરાવશે તેવું આપણને દેખાતું જ નથી. તેથી આ દોષોને પકડી રાખવા માટે, દોષોનો પરિગ્રહ કરવા માટે આપણે તૈયાર છીએ. અને જો અભ્યંતર પરિગ્રહ આપણો અકબંધ છે, જો અભ્યંતર પરિગ્રહ આપણો અકબંધ છે, તો બહારથી કદાચ કોઈક વસ્તુનો ત્યાગ કરી દઈએ ને, તેટલા માત્રથી આપણા અંદરમાં પરિગ્રહનો ત્યાગ થઈ ગયો તેવું લેખાતું નથી. શું કહે છે? અભ્યંતર પરિગ્રહ એઝ ઇટ ઇઝ, અકબંધ જેવું છે તેવું, જો એવું જ હોય તો માત્ર બહારથી વસ્તુ વગેરેનો ત્યાગ કરવાથી આપણે ત્યાગી થઈ ગયા, અથવા પરિગ્રહ આપણે ત્યજી દીધું, પરિગ્રહ આપણામાંથી ઓછું થયું, નબળું પડ્યું, મંદ થયું તેવું ન કહેવાય. દાખલા તરીકે સમજો કે આપણા અહીંયા, આપણે જે સોસાયટીમાં રહેતા હોય તે સોસાયટીની અંદર
હવે જૂની થઈ ગઈ સોસાયટી, ઘણા વર્ષો થઈ ગયા, ત્યાં બિલ્ડર આવે, બિલ્ડર કહે કે આ સોસાયટીની અંદર રહેનારા બધાને હું જેટલી જગ્યા તમારા પાસે છે એના કરતા મોટી જગ્યા આપીશ અને નવી બિલ્ડિંગ બાંધીને આપીશ, તમે 2 વર્ષ માટે તમારા ઘરનો ત્યાગ કરી દો. તો આપણે 2 વર્ષ માટે બિલ્ડરના કહેવાથી ઘરનો ત્યાગ કરીએ છીએ. તો બહારથી આપણે ઘર અને ઘરની સામગ્રી વગેરેનો ત્યાગ કર્યો, તે સોસાયટીનો ત્યાગ કર્યો, તો એટલા માત્રથી શું આપણે ત્યાગી કહેવાયા? ન કહેવાયા. કેમ ન કહેવાયા? કેમ કે અંદરમાં બીજો નવો ઘર આનાથી મોટો 2 વર્ષ પછી મળશે તેવા પ્રકારનો અંદરમાં પરિગ્રહ તો પડેલો જ. તેટલા માત્રથી બહારથી ખાલી પરિગ્રહ છોડી દીધું અથવા બહારથી માત્ર કઈક વસ્તુનો ત્યાગ કરી દીધો તેટલા માત્રથી શું આપણે અપરિગ્રહી થઈ ગયા, ત્યાગી થઈ ગયા? નહીં. અને અભ્યંતર પરિગ્રહમાં સૌથી વધારે મોટો પરિગ્રહ આપણો શેનો છે? દોષોનો પરિગ્રહ છે. આપણી બધાની પરિસ્થિતિ એવી છે કે આપણને દોષો ગમે છે, દોષોનો સંગ્રહ કરવાનું ગમે છે, દોષોને પોષવાનું ગમે છે, દોષોને સિંચન કરવાનું, દોષોનું સિંચન કરવાનું ગમે છે. કેમ? કેમ કે આપણે બરાબર જાણીએ છીએ કે ભૌતિક જગતની સામગ્રી જોઈતી હોય તો દોષ તો જોઈશે જ. ક્રોધ, માન, માયા, લોભ આદિ કશાય કર્યા વિના ભૌતિક જગતની સામગ્રી મળવાની નથી. તો ક્રોધ, માન, માયા, લોભ આદિ કશાય સારા છે એવું આપણે માનીએ છીએ અને તેને પકડીને બેઠા છે. માટે ત્રીજી ગાથાની અંદર શું કહે છે? જે બાહ્ય અને અભ્યંતર બંને પરિગ્રહોનો ત્યાગ કરે છે, તજે છે, એ પણ ઘાસની જેમ. તેના જીવનમાં હવે તેની કોઈ વેલ્યુ જ નથી, તે તુચ્છ છે. તેના માટે સ્વગુણો અને તે સ્વગુણોની પ્રાપ્તિ તે જ સર્વસ્વ છે. એના સિવાય બાકી બધું જળ જગત પર છે, ત્યાજ્ય છે, તૃણ સમાન છે, જળ જગત પ્રત્યે તે ઉદાસીન છે. જો તેવા પ્રકારની દશા જે જીવ પ્રાપ્ત કરે છે તે જ ખરેખર 3 લોકમાં પૂજાય છે. પરમાત્મા અરિહંત અને બીજા પણ કેવળ જ્ઞાની ભગવંતો, વિતરાગી ભગવંતો તેવી દશાને પામે છે, અથવા તો નિરતિચાર ચારિત્ર વગેરે પાળનારા જો ખરેખર અભ્યંતર પરિગ્રહને તજી ચૂક્યા હોય તો તેવા મુનિ ભગવંતો પણ પૂજનીય બને છે. કેમ કે બાહ્ય અભ્યંતર પરિગ્રહનો ત્યાગ કર્યો છે, ખરેખર વાસ્તવિકતાએ ત્યાગ કર્યો, તાત્વિક ત્યાગ છે. તેમ આપણને ત્રીજી ગાથાની અંદર કહ્યું છે. ત્યાંથી આગળ હવે ચોથી ગાથામાં શું કહ્યું તે પણ આપણે જોઈ લઈએ અને પછી નવી 5મી ગાથા તરફ આવે. ચોથી ગાથામાં કહે છે, અંતરંગ પરિગ્રહથી વ્યાકુળ મન છે તો બાહ્ય નિર્ગ્રંથપણું ફોગટ છે, જેમ આપણે હમણાં વાત કરી. કારણ કે માત્ર કાંચલી છોડવાથી સર્પ વિષ રહિત થતો નથી. આપણા અંદરમાં જુદા જુદા કષાયો, દોષો, વ્યસનો, ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ વગેરે જે દોષો, જે વિષ છે, વિષ ઝેર પડેલું છે, ઝેર, તે ઝેર જો અંદરમાં બરાબર એમને એમ પડેલું હોય અને ઉપર છલ્લી ત્યાગની આપણી વૃત્તિ હોય, ઉપર છલું નિર્ગ્રંથ પણ હોય, અભવી જીવની દશા કેવી? અભવી જીવોમાં ઘણા એવા અભવી જીવો હોય કે જેઓ પોતે નિરતિચાર ચારિત્રને પાડે, પોતાના સંપૂર્ણ જીવનમાં માખીની પાંખને પણ દુભાવે નહીં એવું જીવન એવું ચારિત્ર પાડે, એવું ચારિત્ર પાડે. એમનાથી માખીની પાંખને પણ નુકસાન ન થાય તેવું ચારિત્ર પાડે. બાહ્યથી તેવું નિર્ગ્રંથપણું હોય, જોતાની સાથે આપણને લાગે કે આ હા 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 આમના જેવા નિસ્પૃહ અને નિર્લેપી કોઈ નહીં, આમના જેવા નિર્ગ્રંથ કોઈ નહીં. પણ તે બધું અભવીના જીવનમાં શા માટે થતું હોય છે?
ભોગ સામગ્રીને પ્રાપ્ત કરવા માટે, આ સંસારના ઊંચાના ઊંચા સ્તરના સુખોને પ્રાપ્ત કરવા માટે તે પોતે આવા ચારિત્રને પાળતો. શું કહે છે? નવગ્રૈવેયકના સુખને મેળવવા માટે તે પોતે આવા નિરતિચાર ચારિત્રને પાડે કે જ્યાં પોતે નિર્ગ્રંથપણું સ્પષ્ટપણે આપણને દેખાતું હોય, પણ માત્ર બાહ્ય નિર્ગ્રંથપણું આવું હોય તેટલા માત્રથી તેના અંદરમાં રહેલા કષાયવાદી ઝેર એનો નાશ નથી થતો. તો આવા તો ઘણાય દેખાશે આપણને કે જેઓ બહારથી નિસ્પૃહી લાગે, નિર્ગ્રંથી લાગે, વિશેષ પ્રકારની યશ કીર્તિને ધરાવનારા હોય, લોકોના ટોળે ટોળા તેમના પાસે આવતા હોય, અવસરે લોકો તેમને આજી બાબા કરતા હોય, છતાં પણ બહારથી તેઓ નિર્ગ્રંથ દેખાતા પણ હોય, પરંતુ અંદરમાં જો વિષ ભરેલું છે, ઝેર ભરેલું છે, સંસાર પ્રત્યેનું આકર્ષણ પડ્યું છે, સંસારથી ઉદાસીન નથી થયા, ભૌતિક ભોગ સામગ્રી પર જગત તેને જો તૃણ જેવું, ઘાસ જેવું નથી લાગતું, જગત પ્રત્યે જો તે ઉદાસીન નથી, તો તેવા બાહ્ય પરિગ્રહનો માત્ર ત્યાગ કરનારા એવા જીવો ખરેખર અપરિગ્રહી કહેવાતા નથી. માટે આપણે પણ પોતાના જીવનની અંદર જોવાનું છે કે જો બાહ્યથી હું ત્યાગ કરું છું તેટલું નહીં, પણ અંદરથી હું કેટલો ત્યાગ કરી શક્યો. સારી વાત છે, અભ્યાસ માટે બાહ્ય ત્યાગ કરીએ છીએ તે આપણા માટે સારું છે. આપણા જીવનમાં ટેવ પડે તેના માટે બાહ્ય ત્યાગ કરીએ છીએ તે સારું જ છે, કેમ કે ટેવ પડવાથી જ અભ્યંતર ત્યાગને પુષ્ટિ મળશે. પરંતુ માત્ર બાહ્ય ત્યાગ હોય અને તેનાથી અભ્યંતર ત્યાગ ન થતો હોય, એટલે કે અંદરમાં ત્યાગ ન થતો હોય, જો આપણી દશા એવી હોય કે બાહ્યથી તો ઘણું બધું ત્યાગ કરી દીધું પણ અંદરમાં હજી સુધી તે સ્પૃહા પડેલી હોય, તો ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં ગડબડ છે તેવું સ્પષ્ટ આપણને સમજવું જોઈએ. આપણે હજી સુધી તે અંદરથી ત્યાગ કરી નથી શક્યા, તેથી કંઈક ને કંઈક આપણા જીવનમાં ગડબડ છે જ, તે સ્પષ્ટ સમજી લેવાની વાત. માટે બાહ્ય તપ ત્યાગ પણ આપણને આંતરિક તપ ત્યાગ સુધી લઈ જાય, તે આપણો લક્ષ્ય હોવો જોઈએ. તેવું અહીં ચોથી ગાથાની અંદર કહે છે. પાંચમી ગાથાને હવે આપણે લઈએ, તેનો ઉચ્ચાર સ્પષ્ટપણે અહીં બતાવે છે. ત્યક્તે પરિગ્રહે સાધો પ્રયાતિ સકલમ રજ પાલી ત્યાગે ક્ષણાદેવ સરસ સલીલમ યથા. ફરી એકવાર. ત્યક્તે પરિગ્રહે સાધો પ્રયાતિ સકલમ રજ પાલી ત્યાગે ક્ષણાદેવ સરસ સલીલમ યથા. ત્યાં લખે છે અર્થમાં પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે સાધુનું સઘળું પાપ ક્ષણમાં જ ચાલ્યું જાય છે, જેમ પાડ તૂટતા સરોવરનું પાણી ચાલ્યું જાય છે. જો આપણા જીવનમાં મોટા ભાગના બધા પાપો શા માટે છે? આ પરિગ્રહ છે ને માટે. પરિગ્રહ છે ને માટે જ આપણા જીવનમાં પાપો છે. પરિગ્રહ એ બધા પાપોનો બાપ જ એટલા માટે કયો છે. આપણા અહીંયા 5 મહાવ્રતો અને 5 અણુવ્રતોની વાત શાસ્ત્રકાર ભગવંતો કરે છે. ત્યાં પણ આપણે જોયું ને કે ભાઈ 5મા નંબરે કોને મૂક્યું? પરિગ્રહ. કેમ કે ઉપરોક્ત બધા પાપનો બાપ આ પરિગ્રહ છે. પરિગ્રહ છે માટે મૈથુન છે, પરિગ્રહ છે માટે જૂઠ છે, પરિગ્રહ છે માટે ચોરી છે, પરિગ્રહ છે માટે હિંસા છે. તેથી પરિગ્રહ એ બધા પાપોનું બાપ છે.
જો આ વાત આપણે બરાબર બુદ્ધિથી સમજી ગયા અને આપણને પરિગ્રહ તજવા યોગ્ય લાગે, આપણા જીવનમાંથી આપણે ખરેખર જો આપણા જીવનને બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીએ, તેનું નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ, તો આપણને ખબર પડશે કે રોજિંદા જીવનમાં આપણા આત્મામાં પરિગ્રહ કેટલું દ્રઢ છે. એક નાનકડી વાત કરું. બહેનો ઘરની સાફ સફાઈ કરતી હોય અને 5 વર્ષ જૂની પુરાની વસ્તુ કે જે 5 વર્ષથી વપરાય જ નથી એવી કોઈક વસ્તુ નીકળે, હવે ફેંકવા જેવી છે તે વસ્તુનો વપરાશ પણ નથી, ક્યારેક કદાચ એકાદ વર્ષે એક વખત કદાચ વાપરવામાં આવી જાય તેવું બને, અને તે પણ 5 વર્ષથી વાપરી જ નથી, ફેંકવા જેવી, સાફ સફાઈ કરે તે વસ્તુ મળે, શું થાય? આ ફેંકવા જેવી વસ્તુ થઈ ગઈ છે, પણ કદાચ છે ને ક્યારેક આપણને આગળ કામ લાગી જશે તો રાખી દઈએ. કેટલું પરિગ્રહ કરવું છે આપણે. કબાટ ખોલીએ, ઓછામાં ઓછી 100 સાડીઓ નીકળે, ઓછામાં ઓછી. એ 100 સાડીઓમાં લગભગ 20 સાડીઓ એવી હોય કે જે લગ્ન વખતે લીધેલી ને હવે તે સાડીઓને 30-40 વર્ષ થઈ, 20-25 વર્ષ થઈ ગયા. લગભગ છેલ્લા 15 વર્ષથી તે સાડી જોઈ પણ નથી, પહેરવાની તો વાત જ દૂર, કબાટમાં એમને એમ પડેલી છે. મન થયું ક્યારે આપણને કે આપણા ઘરે આવતી કામવાળીને અથવા તો વાસણ લેવા માટે આવતી ને એમાં પણ વળી છે ને સાડીઓ આપીને વાસણ ઉઘરાવડાવે. આ પરિસ્થિતિ જુઓ આપણા અંદરમાં કેવી ભરેલી છે. અને આપણે છે ને મોટી મોટી વાતો કરીએ સંયમ અને ત્યાગની, આ બધી ખાલી ખમ વાતો. આપણી પરિસ્થિતિ એવી ભયંકર છે ને કે આપણા રસોડામાં જૂની પુરાની તૂટેલી ચમચી હોય ને એ આપણને કાઢવા માટે થતું નથી. આત્મામાંથી દોષો કાઢવાની તો વાત બહુ દૂર છે. આવી પરિસ્થિતિ અને આ ગાથામાં શું લખ્યું? સઘળું પાપ ક્ષણમાં જાય. જે પરિગ્રહ નામના પાપને પોતાના જીવનમાંથી કાઢવા તૈયાર થાય છે ને, તેના જીવનમાંથી હવે બીજા પાપો બહુ જાજા નહીં ટકી શકે. ધીરે ધીરે તે પાપો ખતમ થશે, નાશ પામે. આપણા જીવનમાં પરિગ્રહ એટલો જબરદસ્ત બેઠેલો છે ને, આપણે વિચારી પણ નથી શકતા તેવી આપણી પરિસ્થિતિ. વર્ષોથી જૂનો પુરાનો તૂટલો ફૂટલો ડબલો હોય એ પણ રાખવો છે. વિચાર કરો, જે વસ્તુ આપણી નથી, કાયમે આપણા સાથે રહેવાની નથી, મર્યા પછી આપણા સાથે આવવાની નથી, તેવી તુચ્છ વસ્તુઓ પ્રત્યે પણ આપણા પરિગ્રહનો ત્યાગ થતો નથી, તો આત્મામાં રહેલા દોષોનો ત્યાગ કઈ રીતે થશે? દોષો પ્રત્યે જે પરિગ્રહ આપણે ભેગો કર્યો છે તે કઈ રીતે જશે? આપણને નક્કી કરવું પડશે. દોષો તજવા જ, અને દોષો તજવાથી પહેલા આપણે બાહ્ય જગતમાં રહેલી વસ્તુઓનો તો ત્યાગ કરીએ તો ખબર પડશે કે વાસ્તવિકતા શું છે, આપણી અંદરમાં દશા શું છે. અખતરો તો કરો, ક્યારેક ચાઈ કરીને ક્યારેક કબાટ ખોલીને જૂની વસ્તુઓ કાઢો તો ખરા. જુઓ કે જૂની વસ્તુઓ કાઢીને એક ઝાટકે એવો ભાવ આવે છે કે બસ હવે આનો ત્યાગ કરી જ દેવો છે, આવે છે. અને જો આવો ભાવ આવે છે તો અંદરમાં મોહ તેને કઈ રીતે રોકે છે જુઓ તો ખરા. મોહ કઈ રીતે તમને બેલાવી ફુસલાવીને સમજાવશે કે રેવા દે, આજે નહીં તો કાલે કામ આવશે. આપણા અતિચારોમાં આવે છે ને, શું આવે છે? પોતા માટે વસ્તુ
લાવવી હોય, પોતા માટે વસ્તુ કરવી હોય તો પુત્ર પૌત્રાદિક તણી કરીને પણ પોતા માટે કરી. હમણાં છે ને બધાને આપણે પૂછીએ ને કે આટલું બધું શા માટે કમાવો, શું કરવું છે, તો શું જવાબ આવે ખબર? છોકરાઓ માટે તો કરવું પડે, એમના માટે નહીં કરીએ તો કઈ રીતે ચાલશે? હવે છોકરાઓના નામથી પોતાની રોટલી શેકતા હોય, અને કદાચ જો એમને એવું જો કદાચ એવી કોઈ વ્યવસ્થા થઈ જાય ને કે જેટલું પોતે કમાવ્યું છે, ઇન્દ્ર આકાશવાણી કરે કે જેટલું પોતે પોતાના જીવનમાં ભેગું કર્યું છે તે એક વખત પોતાની સાથે લઈ જવા માટે છૂટ આપવામાં આવશે, આવી જો ઇન્દ્ર આકાશવાણી કરે તો શું થાય? પુત્ર માટે છોડી જાય કે પુત્રનું હોય એ પણ લઈ જાય? બોલો પરિસ્થિતિ શું? આ તો ખાલી આપણા અંદરમાં બહાના રહેલા છે, પુત્ર માટે કરવું છે ને આમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. આપણા અંદરમાં આ મોહનીય કર્મ આ જ રીતે કામ કરે છે. આપણને ખબર પણ ન પડે તે રીતે પોતે પોતાનું ઘર કરી લે અને આપણને લાગે કે આ તો આપણો દોસ્તાર છે, આપણો ખાસ મિત્ર છે, દર વખતે આપણને સહાય કરે, આપણને સુખ આપે છે, આવું આપણને લાગે. પણ મોહનીય કર્મ મહાભયંકર છે, જે આપણને તમામે તમામ પાપોથી જોડીને રાખે છે. દરેકે દરેક પાપના મૂળમાં મોહ જ છે. દરેકે દરેક પાપના મૂળમાં મોહ જ. જે સાધુઓ, જે જીવો પોતાના જીવનમાં સંસારનો ત્યાગ કરે છે અને સંસારનો ત્યાગ કરીને સાધુપણું ગ્રહણ કરે છે, સાધુપણું ગ્રહણ કરી પોતે સાધુપણામાં પણ સંપૂર્ણ નિર્લેપતાપૂર્વક નિસ્પૃહતાપૂર્વક રહે, જો પોતાના જીવનમાંથી પરિગ્રહોનો ત્યાગ કરે, તેવા સાધુઓને બાકી રહેલા પાપોનો ત્યાગ કરવામાં બહુ વાર નથી લાગતો. અને આવા સાધુ ભગવંતો, આવા મુનિ ભગવંતો પોતે પોતાના જીવનમાં ક્ષણવારમાં સર્વ પાપોનો ત્યાગ કરી સપક્ષેણી માંડી કેવળ જ્ઞાનને પામી જાય છે, વિતરાગતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. અને આવા તો ન જાણે કેટલાય ઉદાહરણો આપણા શાસ્ત્રોની અંદર આપણને બતાવેલા છે. જો તમે મૂળમાં શેનો ત્યાગ છે? મૂળમાં પરિગ્રહનો ત્યાગ આવશે, બધે ઠેકાણે. શાલિભદ્રજીની 32 પત્નીઓ છે, એક એક દિવસે એક એક નો ત્યાગ કરે છે. એક ઝાટકે શા માટે બધાનો ત્યાગ ન કરી શક્યા? અંદરમાં પરિગ્રહ. શાલિભદ્રને કહ્યું, શું રોજ રોજ એક એક પત્ની ત્યાગ કરે છે? સત્વ શું? ક્યાં ગયું તારું સત્વ? સત્વ હોય તો એક દિવસમાં બધી જ પત્નીઓનો ત્યાગ કરે એક સાથે ને ચાલી નીકળ મારા. પરિગ્રહનો ત્યાગ કર્યો એક જ જાટ. પરિણામ શું આવ્યું? બધા પાપોનો એકી ઝાટકે ત્યાગ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ બેઠા છે કૌશક ધ્યાનમાં, અંદરમાં સંગ્રામ શેનો ચાલે છે? પ્રતિદ્વંદી રાજા સાથેનો યુદ્ધ. મારો રાજ્ય, મારા પુત્ર. આ શું છે? પરિગ્રહ. જેવું માથે હાથ ફેરવે છે, ખરે હું તો મુનિ છું, મેં શું વિચાર કર્યો? પરિગ્રહનો ત્યાગ કર્યો. દુમદુબી વાગી કેવળ જ્ઞાન. આ શું છે? પરિગ્રહનો ત્યાગ. બધે ઠેકાણે મૂળમાં પરિગ્રહનો ત્યાગ જ આવશે. તેથી જ આ ગાથાની અંદર શું લખે છે? પરિગ્રહનો ત્યાગ કર્યો એટલે સાધુનું સઘળું પાપ ક્ષણમાં જ ચાલ્યું જાય. જેમ પાડ તૂટતા સરોવરનું પાણી ચાલ્યું જાય તેમ. ડેમ જોયા હશે ને બધા? ડેમ, એક ડેમની જે પાડ હોય એના કારણે બધું પાણી એકઠું એકી જગ્યાએ રહેલું હોય. આપણા અંદરમાં પરિગ્રહ રૂપી પાડ છે, માટે જ આપણા અંદરમાં બધો પાપ એકઠો થયેલો છે. જે દિવસે આ પરિગ્રહ રૂપી પાડ તૂટ્યું એટલે પાપ રૂપી બધું પાણી ખલાસ.
બધું વહી જશે. માટે આપણા અંદરમાં આ પાડને તોડવાની વાત કરે છે શાસ્ત્રકાર ભગવાન. અને આપણને છે ને પાડ તોડવી નથી, આપણને ગમે છે. આપણને છે ને સરોવર ખાલી કરી દેવું છે, પણ પાડ નથી તોડવું. આ ક્યારે શક્ય બનશે ખરું? સરોવર ખાલી કરવું છે પણ પાડ નથી. મોક્ષ બધાને જોઈએ, સંસારનો ત્યાગ નથી. ક્યાંથી શક્ય? બંને જોઈએ છે બધાને, પણ બંને વિરોધી છે. એક હોય તો બીજો ન હોય. સંસાર હોય તો મોક્ષ ન હોય, મોક્ષ હોય તો સંસાર ન. કઈ રીતે બંને શક્ય છે? માટે આ પરિગ્રહ રૂપી પાળનો જ્યારે બંધ તૂટશે ત્યારે આપણામાંથી બધો જ પાપરૂપી સરોવરમાં રહેલું પાણી ખાલી થશે. અને જે દિવસે આ પાપરૂપી પાણી ખાલી થયું, સંસાર સુકાઈ જશે. સંસાર સુકાઈ જશે અને મોક્ષનો બગીચો લીલો છમ કાયમ માટે. આગળ છઠ્ઠી ગાથા તરફ જઈએ. છઠ્ઠી ગાથામાં લખ્યું, સર્વપ્રથમ તેનો ગાથાનો ઉચ્ચાર લઈએ. ત્યક્ત પુત્ર કલત્રસ્ય મૂર્છા મુક્તસ્ય યોગિનઃ ચિન્માત્ર પ્રતિબંધસ્ય કા પુદ્ગલ નિયંત્રણ. ફરી એકવાર. ત્યક્ત પુત્ર કલત્રસ્ય મૂર્છા મુક્તસ્ય યોગિનઃ ચિન્માત્ર પ્રતિબદ્ધસ્ય કા પુદ્ગલ નિયંત્રણ. અર્થ લખે છે, જેણે પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કરેલો છે, જે મમત્વથી રહિત છે અને જ્ઞાન માત્રમાં આસક્ત છે, તેવા યોગીને પૂતગલનું બંધન શું હોય? આપણને કોણ બાંધી રાખે છે? આપણે પોતે જ આપણને પોતાને બાંધી રાખીએ છીએ. કેટલાય એવા સંતો થઈ ગયા, કેટલાય એવા પુરુષો થઈ ગયા, કવિઓ થઈ ગયા, જેઓએ ઘણી કવિતાઓ લખી, ઘણા વાક્યો કહ્યા, પરંતુ મૂળમાં તે બધા વાક્યોની અંદર, કવિતાઓની અંદર મમત્વ છુપાયેલું દેખાતું હોય છે. ઘણી બધી એવી સિરિયલો, ઘણા બધા એવા શોઝ, છાપાની અંદર ઘણા બધા એવા લેખ, આ બધા આપણે જ્યારે વાંચતા હોઈએ તો આપણી આંખો ભરાતી હોય, જોતા હોઈએ ત્યારે આપણે રડતા હોઈએ. ઘણા એવા પણ જોયા છે જેઓ ખાલી રસ્તામાં ચાલતા હોય ને ક્યાંક દાદા પૌત્રનું ચિત્ર દેખાય એટલે રડવા માંડી, માં દીકરીનું ચિત્ર દેખાય તો રડવા માંડી. આટલું બધું અંદરમાં સંબંધોનો રાગ પડેલો છે. આવા ઘણા એવા કવિઓ વગેરે પણ છે કે જેઓ આ પિતા ઉપરની કવિતા, માતા ઉપરની કવિતા, બેન ઉપરની, ભાઈ ઉપરની, બરાબર છે, સારી વાત છે. પણ આ બધો સંસાર વધારનારો મોહનો ટ્રેપ છે, જાલ છે, બસ બીજું કઈ નથી. આ મમત્વને, આ મોહને હજી સુધી જો આપણે સમજી નથી શક્યા, માટે આપણે આવી બધી વાતોમાં અંજાઈ જઈએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ, ઇમોશનલ થઈ જઈએ છીએ.
ભાવુક થઈ જતા હોઈએ છીએ, પણ આ ભાવુકતા છે ને મોહ દ્વારા લાવેલી ભાવુકતા છે. જે ખરેખર પોતાના પોતાના પુત્રથી પ્રેમ કરતો હોય કે પિતાથી પ્રેમ કરતો હોય ને, તે વ્યક્તિ તેના હિતની ચિંતા કરે. પોતાના રાગ કે સ્વાર્થને પોષવા માટેનો પ્રેમ છે ને નકામો છે. આપણા જીવનમાં આપણા સગા સંબંધીઓ પ્રત્યેનો પ્રેમ પણ છે ને આવો જ છે. કેવો છે? મમત્વથી ભરેલો છે, સ્વાર્થથી યુક્ત છે. આપણા જીવનમાં આપણે આપણા પૌત્ર પુત્ર આદિઓને પ્રેમ કરીએ છીએ, ત્યાં આપણા પ્રેમની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ શું છે? પ્રેરક બળ શું છે? મોહ છે, સ્વાર્થ છે. તે બાળકની, તે પિતાની, તે માતાની, તે પત્નીની હિત ચિંતા પૂર્વકનો પ્રેમ આપણે ક્યારેય કર્યો ખરો? હિત ચિંતા. જ્યારે કે અહીંયા આ ગાથાની અંદર તો સ્પષ્ટ કહે છે, જગતના જીવ માત્રની હિત ચિંતા જેમના હૃદયમાં હોય અને સંબંધ દરેકે દરેક જેમના હૃદયમાંથી ત્યજાયેલા હોય, તે જ ખરેખર પોતે જ્ઞાનમાં આસક્ત થઈ શકે. અને તેવા જ્ઞાનમાં આસક્ત થયેલા જીવોને પૂતગલનું બંધન હોય ક્યાંથી? આપણને પૂતગલનું બંધન છે કેમ કે સંબંધોમાં મમત્વ છે. જ્યારે સંબંધોમાંથી મમત્વ છૂટ્યું અને વિશ્વનો દરેકે દરેક જીવ આપણા માટે સંબંધી બની ગયો કે જેની આપણને હિત ચિંતા હોય, ત્યારે આપણા જીવનમાંથી પૂતગલનો સંબંધ પણ છૂટી જશે. સાધુ માત્રને, જેટલા પણ જીવો પોતે પોતાના જીવનમાં સાધુપણાને પાડે છે ને, તે બધા જ સાધુઓ વિશ્વના બધા જ જીવો સાથે સંબંધ ધરાવે. પણ કયો સંબંધ? આધ્યાત્મિક સંબંધ ધરાવે છે, ભૌતિક સંબંધ નથી ધરાવતા. તે સાધુઓને જગતના દરેકે દરેક જીવની ચિંતા છે. સંપૂર્ણ વિશ્વના જીવોનું કલ્યાણ કરવા માટે તેઓ નીકળ્યા છે, પરંતુ તેમની હિત ચિંતા છે, પોતાના સ્વાર્થને સારવા માટેનો પ્રેમ નથી. પોતાના સ્વાર્થને સારવા માટેનો પ્રેમ આપણે બધા લઈને બેઠા છીએ, માટે આપણને કુટુંબ સાથે રાખવું પડે છે. કુટુંબને ચલાવવા માટે બધા પ્રપંચો ઉભા કરવા પડે છે. આરંભ સમારંભ, પૈસો, વસ્તુ, ગાડી, બંગલા, ફલાણું ઢેકણું, બધું પૂતગલનો સંબંધ આના કારણે જ છે. સર્વ પૂતગલનો સંબંધ મમત્વના કારણે. જો આ સ્ત્રીનો, પુત્રનો, પિતાનો, માતાનો મમત્વ પૂર્વકનો સંબંધ જે છે ત્યજાઈ જાય, મમત્વ રહિત સંબંધ થાય, વાત્સલ્ય પૂર્વકનો સંબંધ થાય, નિસ્વાર્થ સંબંધ થાય, હિત ચિંતા પૂર્વકનો સંબંધ થાય, તો પૂતગલના બંધનથી આપણને છૂટવા માટે કોઈ રોકી ન શકે. આપણને પૂતગલના બંધનથી છૂટવું હોય તો કોઈ રોકી ન શકે. જ્ઞાન માત્રમાં આસક્તિ લાવવા માટે આપણને કોઈ રોકી ન શકે. તેથી જ અહીં આ ગાથામાં શું લખે છે? જેણે પુત્ર અને સ્ત્રીનો ત્યાગ કરેલો છે, જે મમત્વથી રહિત છે અને જ્ઞાન માત્રમાં આસક્ત છે, તેવા યોગીને પૂતગલનું બંધન શું હોય? અર્થાત કશું જ ન હોય. શું આ વાત આપણને બુદ્ધિમાં બેસે છે ખરી? આપણે આપણો સંસાર ઉભો રાખ્યો છે, એના પાછળનું મુખ્ય કારણ આપણે સ્વાર્થને ગણીએ છીએ ખરા? મમત્વને ગણીએ છીએ ખરા? આપણા અંદરમાં રહેલો રાગ સ્વાર્થ કેન્દ્રિત, પ્રેમ સ્વાર્થ કેન્દ્રિત, વાત્સલ્ય સ્વાર્થ કેન્દ્રિત, બધું સ્વાર્થ કેન્દ્રિત છે. આપણા અંદરમાં રહેલા કષાયો બધા અપ્રશસ્ત છે કેમ કે સ્વાર્થ કેન્દ્રિત છે. જે દિવસે કષાયો સ્વાર્થ કેન્દ્રિત નહીં રહે, હિત ચિંતા પૂર્વકના કષાયો હશે, તે દિવસે તે કષાયો પ્રશસ્ત બનશે અને તે કષાયો પણ આપણને ઉન્નતિ તરફ લઈ જશે. માટે આ બધી બારીક બારીક વાતો બરાબર ચિંતન મનન દ્વારા સમજવા જેવી, જાણવા જેવી છે.
તે જાણવા માટેનો આપણે પ્રયાસ કરતા રહીશું. હજી પણ આગળની ગાથાઓમાં શું વિશેષ બતાવે છે તે આપણે જોતા રહીશું. આજનો જે આપણે હમણાં વિષય લીધો તેની અંદર કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો આપ હેન્ડ રેઝ કરી શકો છો. સરસ. તો ફરી વારંવાર દર વર્ગમાં કહેતો હોઉં છું, જ્ઞાનસાર ગ્રંથ વારંવાર અભ્યાસ કરવા જેવો ગ્રંથ છે. વારંવાર અભ્યાસ કરતા રહો. જે જૂનું ભણ્યું છે તે વારંવાર વાગોળતા રહો. બની શકે તો ગાથાઓ કંઠસ્થ કરો, જેથી પદાર્થ આપણા સાથે રહે અને જ્યારે જ્યારે આપણા જીવનમાં પ્રેક્ટિકલી તે પદાર્થને યુઝ કરવા માટેનો અવસર આવે તો તે પદાર્થનું ચિંતન કરીને આપણે તેને યુઝ કરી શકીએ. નહીં તો આ બધું ભણવાનો કોઈ અર્થ નહીં રહે. જો આપણે પ્રેક્ટિકલી જીવનમાં તેનો ઉપયોગ ન લઈ શકીએ તો ભણવાનો અર્થ શું રહે? તેથી પ્રેક્ટિકલી યુઝ થઈ શકે માટે પદાર્થ હાજર હોવો, ઉપસ્થિત હોવું તે જરૂરી છે. તે અભ્યાસથી થશે. આજ માટે અહીં પૂર્ણ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.